આદિનાથ જિનાલય સુમતિ મણિભદ્રમ ભણિયારા ખાતે ધ્વજારોહણની 13મી સાલગીરાનો ઉત્સવ મનાવવામાં આવ્યો, એટલે કે ઉજવણી કરવામાં આવી। જૈનોમાં ધજા ચડાવવાનો એક અનોખું મહત્વ છે, એનો એક અનોખો લાભ મળે છે, તેનું મહત્વ ખૂબ જ વધારે છે તેવું શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે વડોદરાથી 8 કિલોમીટરના અંતરે આવેલ 2 મંજલી 24 તીર્થકરોથી શોભતું સુંદર દેવ વિમાન સમૂહ તીર્થ આવેલું છે, જેનું સ્થળ સંચાલન અંતરિક્ષજી તીર્થ રક્ષિકા અને શાસન જ્યોતિ એવા સુમતિ શ્રીજી મહારાજ સાહેબ વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધરસુરી મહારાજની આજ્ઞા પ્રમાણે કરી રહ્યા છે। દરમિયાનમાં તીર્થના ટ્રસ્ટી જયેશ શાહે જણાવ્યું કે આ શુભ પ્રસંગે તીર્થ ખાતે પંચાનહિકા મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું તથા દેશની પવિત્ર નદીઓના જળ તથા માટી અને ઔષધયુક્ત પવિત્ર જળ દ્વારા ભગવાનની 17 ભેદી પૂજા ભણાવવામાં આવી। દરમિયાનમાં નવનીત પ્રકાશનવાળા મનીષભાઈ શાહે જણાવ્યું કે ઓમ પુણ્યાહમ પુણ્યાહમ પર્યંતનામ ના નાદ સાથે સંપૂર્ણ શાસ્ત્રીય વિધિવિધાન સાથે આલાપ જગદીશભાઈ મહેતા પરિવાર તથા સંઘ પ્રમુખ દિલીપભાઈ કાંકરિયા પરિવાર દ્વારા પરમાત્માની ધજા ચડાવવામાં આવી। સાધ્વીજી મહારાજે મોટી શાંતિનો જાપ કર્યો અને જૈનોના 24 તીર્થકરની ડેરીની ધજાઓ પણ જુદા જુદા લાભાર્થી પરિવારોએ ચડાવી। હાજરા હજુર મણિભદ્ર વીરની ધજા ભક્તિભાવપૂર્વક ચડાવવામાં આવી। આ ધજાના કાર્યક્રમ નિમિત્તે આદિનાથ પંચ કલ્યાણક પૂજા, વર્તમાન સકરસ્તવ મહાપૂજા, 18 અભિષેક જેવી પૂજાઓ પણ વિધિવત રીતે કરવામાં આવી। જેમ સાધ્વીજી સુસેના શ્રીજી મહારાજ સાહેબે જણાવ્યું, ત્યારબાદ સ્વામી વાત્સલ્ય યોજાયું, ભરતભાઈ શાહે એમ જણાવ્યું હતું। આજે સુમતિ મણિભદ્રપુરમ જૈન તીર્થમાં આદેશ્વર ભગવાનના દેરાસરમાં 13 વર્ષ એટલે 13મી આજે ધજા ચડી। 13 વર્ષ પૂરા થયા, 13મી ધજા ચડી અને ધજા વખતે આખો સંઘ ઉપસ્થિત હતો અને બધાએ ઠાઠ માઠથી ધજા ફરકાવી
ધજા ફરકાવી અને પરમાત્માને આંગી ચાંદીના સિક્કાથી કરવામાં આવી હતી, ચાંદીની ગિન્નીથી કરવામાં આવી હતી. અને એ ચાંદીની ગિન્ની બધા જ ભક્તો તરફથી જ આપવામાં આવેલી. એવી રીતે એ ભક્તો તરફથી જે ચાંદીની ગિન્ની આપવામાં આવી હતી, ચાંદીના ગિન્નીથી આંગી થઈ હતી, બહુ સરસ આંગી થઈ હતી. માહોલ ખૂબ સરસ બન્યો હતો. પરમાત્માની ધજાનો દેરાસર પર ધજા ચડાવે એનો મહોત્સવ થયો, માહોલ બન્યો. અને આવી રીતે બધા ધજા ચડાવવા આવેલા.